નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર સ્વાગત છે. હું કાર્તિક લાઠિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 નો ખૂબ જ મસ્ત ટોપિક વિદ્યુત ડાયપોલ વિશે અભ્યાસ કરવાનો છે. બરોબર, તો જોડાઈ જાઓ, કાનમાં ભૂંગળા નાખી દો, હાથમાં પેન લઈ લો અને બુક લઈ લો અને આપણે લખીએ છીએ શરૂ. હે સર, કાનમાં ભૂંગળા કેમ? એનું કારણ એ છે કે તમારું મગજ એક જગ્યાએ ભટકી ના જાય, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ રહે. બરોબર, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય. તમે મારો મધુર અવાજ સાંભળો. હે સર, મધુર અવાજ? હા ભાઈ, ઘરનો મોહનથાળ કોકોક ને હારો લાગે તેને નોય લાગે. બરોબર, ચાલો. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? જો આ જેટલી વસ્તુ તમે ભણવાના ને એ બધું જ ચુંબકમાં બેઠું આવવાનું. બરોબર, વિદ્યુત ડાયપોલ, ચુંબક ડાયપોલ, ચુંબક વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત બળ, ચુંબકીય બળ, વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, આ બધી વસ્તુ બેઠી આવવાની. બરોબર, તો આ ડાયપોલ છે. ડાયપોલને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજો? વિચાર કરો કે તમે અહીંયા ઊભા છો અને તમારું ગુગુ આમ ઊભું છે. ગુગુ મીન્સ તમે સમજી જાઓ હું. બરોબર, તો તમે આમ ઊભા છો, એક પોઝિટિવ એક નેગેટિવ, બંનેની વચ્ચે કંઈક અંતર છે. બરોબર, તો ઈ જે રચના કોઈ ત્રીજો વ્યક્તિ આગળથી જોવે તો શું કહે કે આ એક આખું તંત્ર છે. આખું શું છે? તંત્ર. બસ, ડાયપોલ આ જ છે. એક પોઝિટિવ અને એક નેગેટિવ વીજભાર. સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના વીજભાર જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય તો મળતી રચનાને આપણને શું કહેવાય? ડાયપોલ કહેવાય. ક્લિયર? સમજ પડી? ઓકે, અહીંયા ધ્યાન આપો. શું કહે છે? એકબીજાથી અમુક અંતરે એટલે કે 2a અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની જોડને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવીય કહેવાય. શું કહેવાય? દ્વિધ્રુવીય કહેવાય. બરોબર, ચાલો. હવે મનમાં એવો સવાલ આવે કે શા માટે મારે ડાયપોલ ભણવું? મારે શું કામ ડાયપોલ ભણવું? મારે ડાયપોલ નથી ભણવું. તો ડાયપોલ નહીં ભણો તમારે 3 માર્ક્સનો સવાલ જાહે. કયો 3 માર્ક્સનો સવાલ વળી ભાઈ? આના પછીનો જે આવશે ને એ અક્ષ ઉપર અને વિષુવરેખ ઉપર ને કોઈ પણ શું કહેવાય એંગલ આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળે ડાયપોલ દ્વારા, એ સવાલના માર્ક્સ તો જાતા જાહે, તમને નોલેજ નહીં મળે. આનું નોલેજ શું છે? જો નોલેજ આની પાછળનું ફિઝિક્સ વાત આપણે સમજીએ. મેથેમેટિક્સ તો બધા સમજાઈ દે, ફિઝિક્સ કોઈ નહીં સમજાવે. વિદ્યુત ડાયપોલ વિશે આપણે સમજીએ. માનો કે એક હાઇડ્રોજન અણુ છે. રેડી? આ હાઇડ્રોજન અણુ છે H. બરોબર, એની આસપાસ એક ઇલેક્ટ્રોન ફરતો હોય છે. હાઇડ્રોજન અણુમાં આપણને ખબર છે એક પ્રોટોન છે અને ન્યુટ્રોન કેવા છે? 0. પ્રોટોનની સંખ્યા 1 છે, ન્યુટ્રોન કેવા છે? 0. તો આ એક પોઝિટિવ, આ એક નેગેટિવ. ઇલેક્ટ્રોન આની આસપાસ એક ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરીએ છીએ જેને આપણે r રેડિયસ કહીએ છીએ. તો આ એક પ્રકારની ડાયપોલ થઈ ગઈ. આ જે હાઇડ્રોજન છે એક પ્રકારનું શું થઈ ગયું? ડાયપોલ થઈ ગઈ. આ તો ડાયપોલ છે. હજી તમારે ક્વાડ્રુપોલ આવે છે, ઓક્ટુપોલ આવે છે, મલ્ટીપોલ આવે છે. એ બધી વસ્તુ જ્યારે તમે કોલેજમાં આવશો ને ત્યારે શીખશો. પણ આ તો શું થઈ ગયું? એક ડાયપોલ થઈ ગઈ. બરોબર, હાઇડ્રોજન અણુ એક ડાયપોલ છે. એક ડાયપોલ છે. એના કેન્દ્રમાં જુઓ તો એક પ્રોટોન છે અને એની આસપાસ એક ઇલેક્ટ્રોન ફરે છે. શું કહે છે? ફરે છે કોઈ નિશ્ચિત અંતરે. બરોબર, તો આ શું થઈ ગઈ? એક ડાયપોલ. રેડી? અત્યાર પૂરતું તમને આ ડાયપોલ આ રીતે સમજાવું છું. પછી ધીરે ધીરે તમને ખબર પડશે કે હકીકતમાં ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં નથી ફરતી, કોઈ ચોક્કસ એનર્જી વાળી કક્ષામાં ફરે છે. બરોબર, પણ અત્યારે સમજવા પૂરતું આ રીતે તમે સમજી શકો. બરોબર, ચાલો આને ભૂસી કાઢીએ, આને કોઈ કામ નહીં. ઓકે, ડાયપોલ કોને કહેવાય ખબર પડી? એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. બંનેના વીજભાર કેવા? સમાન પણ વિરુદ્ધ ગુણધર્મ વાળા. એક પ્લસ તો એક નેગેટિવ. બરોબર, બંનેના વીજભારના મૂલ્યો કેવા? સમાન. બંને વચ્ચેનું સેપરેશન કેવું? 2a જેટલું. એના મધ્ય બિંદુ, એના આ જે ભાગ છે ને એનું શું થઈ ગયું? મધ્ય બિંદુ. ત્યાંથી એક અંતર ગણો તો a થાય અને અહીંયાથી એક અંતર ગણો તો a થાય. એક્ઝામમાં ઘણી જ વખતે આ ડાયપોલ વાળા સવાલ તમને અટવાડે છે. કઈ રીતે અટવાડે છે? સવાલ એવો પૂછ્યો હોય કે આ કેન્દ્ર બિંદુ છે. બરોબર, ધ્યાનથી સમજો હું સવાલ કહું છું. કેન્દ્ર બિંદુ. બરોબર, સવાલ એવો પૂછ્યો હોય કે ક્યુ વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ ના કેન્દ્રથી 2a અંતરે
વિદ્યુત ભાર રહેલ છે તો તેની ડાયપોલ મોમેન્ટ કેટલી? ઇક્વેશન હું પેલા લખાઈ દઉં. આનું ઇક્વેશન આવે P is equal to 2a into q. બરોબર, 2a into q. આ એનું ઇક્વેશન છે. આને કહેવાય ડાયપોલ મોમેન્ટ. બરોબર, આ એની ડાયપોલ મોમેન્ટ છે. P is equal to 2a into q. બરોબર, હવે છે ને આપણે આ જે 2a લીધેલું છે ને, 2a એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. અને આ a છે ને એ એક કેન્દ્રથી એક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. જો આ a છે ને, આ a એ કેન્દ્રથી એક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. જ્યારે આપણને શું કીધું, જો કેન્દ્રથી 2a અંતરે આવેલું છે, 2a અંતરે, તો આની ડાયપોલ મોમેન્ટ P is equal to 2a into q. આ રીતે હોય તો આનો જવાબ આવે 2 into 2a into q is equal to 4qa. ફરીથી સમજાવું છું, સમજો. આમાં મને ખબર છે નથી ખબર પડી તમને, ફરીથી સમજો. ઓકે, જો આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, બંને વચ્ચેનું અંતર 2a, બરોબર. આ એનું કેન્દ્રથી કોઈ એક સાઈડ આનું અંતર થાય છે a, બીજાનું અંતર થાય છે a, મધ્ય બિંદુ કહેવાય. બરોબર, રકમ હું આપી, જો ક્યુ વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલના કેન્દ્રથી આ કેન્દ્ર O છે, કેન્દ્રથી 2a અંતર, એટલે કે આ અંતર આપણને હવે 2a આપ્યું છે, આ અંતર આપણને 2a આપેલું છે, તો ડાયપોલ મોમેન્ટ કેટલી? તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P is equal to 2aq છે. બરોબર, 2aq છે. તો અહીંયા 2a કેટલા થાય? તો કે 2a જેટલા, તો 2 into 2a into q, તો આ થઈ જાય 4aq. તો આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર 4aq. બરોબર, કોના માટે? જો 2a અંતરે હોય તો કેન્દ્રથી. બરોબર, ચાલો. કન્ફ્યુઝ નથી થતા ને? કન્ફ્યુઝ થતા હોય તો કહી દેજો કમેન્ટમાં. હું તમને ત્યાં પણ આપણે શું કરશું, સમજાવવાની ટ્રાય કરીશું. ચાલો આગળ વધીએ આપણે. દિશા ઇમ્પોર્ટન્ટ છે આની. રેડી, દિશા શું છે આની? તો કે ઋણથી ધન. ઋણથી કેવી છે? ધન. સ્ટાર મારીને લખ્યો, યાદ રાખવું. ઋણથી કેવી છે? ધન. અને એકમ આવશે આનો કુલમ ઇન્ટુ મીટર. આ છે કુલમ, સેન્ટીમીટર નથી હો, સેન્ટીમીટર નો વાંચતા. આ છે કુલમ અને આ છે મીટર. કુલમ ઇન્ટુ મીટર. બરાબર, તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલ. અને વિદ્યુત ડાયપોલ ને એક પોતાની ડાયપોલ મોમેન્ટ હોય, અને ડાયપોલ મોમેન્ટ આપણે P વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે 2a into q. 2a શું છે? જ્યાં આ લખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2a એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. રેડી, બે વિદ્યુત ભારો વચ્ચેનું શું છે? અંતર છે. એટલે આ બે વસ્તુ ખાસ ટીક મારીને લખી લેવી. બરોબર, ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. આ ચેપ્ટરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ. શું સવાલ છે? અક્ષ પરના બિંદુ પર ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરોબર, અક્ષના લીધે, અક્ષ પરના બિંદુ મતલબ માનો કે ડાયપોલ આ રીતે છે, આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. બરોબર, આ રીતે ડાયપોલ છે, તો એના અક્ષ મતલબ કે આ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ, માનો કે આ બિંદુ P છે, અહીંયા P બિંદુ ઉપર કેટલું E હશે? મારે E શોધવું છે. કેટલું હશે E મારે શોધવું હોય તો કઈ રીતે શોધવું? બરોબર, તો આ સવાલ સમજાણો. આ સવાલ 3 માર્ક્સમાં વારા ઘડીએ પૂછાય છે. એક આ સવાલ અને એક પછીનો સવાલ. એટલે આપણે બધા લખી દઈશું હું, મમ્મી, પપ્પા. હું IMP. બરોબર, IMP નું ફૂલ ફોર્મ હું?
આઈએમપી નું ફૂલ ફોર્મ નથી આવડતું. આઈએમપી ફૂલ ફોર્મ નથી, ઇમ્પોર્ટન્ટ નો પહેલા 3 શબ્દ લખેલા છે આઈએમપી. બરોબર, ચાલો હવે આપણે એક વસ્તુ કરીએ. જો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને, તો મેં એમ કીધું તો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ. શું મૂકીએ? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા કેવો હોય? ધન હોય. કેવો હોય? ધન. બરોબર, તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કેવું હશે? જો આ પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે, E1. ઓકે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાવશે એ આ રીતે આવશે, E- અથવા તો E2 કહી દઈએ. અત્યારે E- નો કહીએ પણ E2 કહી દઈએ. પણ બંને એકબીજાથી કેવી થઈ? વિરુદ્ધ થઈ. એક E+ આ બાજુ છે, E- આ બાજુ છે. કેમ? કારણ કે અટ્રેક્શન થાય છે. ઓકે, શું થાય છે? અટ્રેક્શન. જો સમજ પડી? આ પોઝિટિવ લીધો હોય, આને આપણે કેવો લીધો છે? પોઝિટિવ લીધેલો છે. તો પ્લસ ના લીધે અપાકર્ષણ આમ થાય, પ્લસ માઇનસ ના લીધે આકર્ષણ ઓલી બાજુ થશે. ઓકે, ક્લિયર? સમજ પડી? ચાલો, તો એના કારણે હવે થોડુંક આપણે શું લખીએ? વર્ણન લખીએ. વર્ણન તો લખવું પડે હો ભાઈ. જો ફિઝિક્સ ની અંદર આકૃતિ દોરો એટલે એનું વર્ણન લખવું પડે અને લખવું જ પડે. રેડી? આકૃતિનો અડધો માર્ક્સ, વર્ણનનો અડધો માર્ક્સ, 1 માર્ક્સ તમને આમને મળી ગયો. બરોબર, એટલે સવાલ આવડે કે ન આવડે, વર્ણન તો લખવાનું જ. વર્ણન તો લખવાનું જ, ભૂલવાનું નહીં જ. ચાલો વર્ણન શું કરીએ? ધારો કે બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને એકબીજાથી 2a જેટલા અંતરે રાખેલા છે. 2a જેટલા અંતરે રાખેલા છે. તો આ અંતર કહી દો આપણે 2a. આ અંતર કહી દો 2a. આ એનું સેન્ટર થઈ ગયું. આ એનું સેન્ટર એટલે કે કેન્દ્ર. કેન્દ્રથી આ સાઈડ અંતર ગણશો તો આ અંતર થશે a. આ સાઈડ નું અંતર ગણશો તો આ અંતર થશે a. બંને અંતર કેવા થશે? a. બરોબર, ચાલો હવે આગળ. ઓકે, હવે આગળ શું લખીએ? અહીં પ્લસ ક્યુ થી કોઈ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જ્યાં P થી ડાયપોલના કેન્દ્ર સુધીનું અંતર x છે. રેડી? આ ડાયપોલ નું કેન્દ્ર લઈ લઈએ આપણે અને આ થઈ ગયું તમારું x. ઓકે, ક્લિયર? આ ડાયપોલ ના કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર કેટલું છે? x. ચાલો મારે હવે આ અંતર જોઈશે. ઓકે, શરૂઆતમાં આગળ લખીએ. આમ વિદ્યુત ક્ષેત્ર P બિંદુ આગળ કેટલું થશે? તો કે EP is equal to E1 minus E2. બરોબર, E1 minus E2. માઇનસ કેમ લખ્યા? એનું કારણ છે કે અહીંયા શું કરીએ છીએ? એક કામ કરીએ, જ્યારે પ્લસ જ રહીએ. હાલો, નિશાની અત્યારે શું કરીએ? ઇગ્નોર કરીએ. બરોબર, તો એના માટે થઈને અત્યારે શું કરીએ? તો કે EP is equal to E1 એટલે Q1 ડિવાઈડ બાય, ચાલો આ E1 આપણે આ ધારેલો, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? આ અંતર થશે. જો આ x છે, એમાંથી a એટલું છે, એ બાદ કરી નાખું તો આ અંતર મળે. ફરીથી x એટલું છે, એમાંથી a અંતર બાદ કરું તો આ અંતર કેટલું મળે? x minus a જેટલું મળે. ચાલો, તો x minus a જેટલું મળે. પ્લસ હવે જો અહીંયાથી આવડું અંતર જોતું છે, તો આ અંતર તો x છે જ તે, પ્લસ આ અંતર a છે, આ અંતર x, આ અંતર a, તો ટોટલ અંતર કેટલું થાય? x plus a. સો KQ2 divided by x plus a whole square. કારણ કે E is equal to KQ by R square થાય. બરોબર, એના પરથી આવ્યું. ચાલો, સમજ પડે છે? જો આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
ખાસ ધ્યાન રાખજો. નો સમજ પડે તો કમેન્ટમાં જણાવજો. ડેફિનેટલી આપણે ટ્રાય કરીશું. ઓકે, ચાલો હવે આગળ વધીએ. લસા લઈ લઈએ. EP ઇઝ ઇક્વલ ટુ કે, સોરી Q1 Q2 તો બે સેમ જ છે. Q1 બરાબર Q2 બરાબર Q. તો Q બાર કાઢી નાખીએ. Q બાર કાઢી નાખ્યા તો અહીંયા વધ્યા 1/x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ, સોરી અહીંયા એક ભૂલ થઈ મારી, અહીંયા માઇનસ આવશે. અહીંયા માઇનસ આવશે. અહીંયા માઇનસ આવશે. માઇનસ આવશે. એનું કારણ શું છે? તો કે E1 આ બાજુ છે, E1 આ બાજુ છે, E2 ઓલી બાજુ છે. બંને એકબીજાથી કેવી છે? ઓપોઝિટ બાજુ છે. બંને એકબીજાથી કેવી બાજુ છે? ઓપોઝિટ છે. એટલા માટે થઈને અહીંયા શું આવે છે? માઇનસ આવે છે. અહીંયા આવશે માઇનસ. અહીંયા આવશે માઇનસ માઇનસ 1/x પ્લસ a રેઝ ટુ હોલ સ્ક્વેર. બરોબર? તો એના કારણે કે ક્યુ અહીંયા આપણે લસા લઈએ તો x પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ x માઇનસ a હોલ સ્ક્વેર. અહીંયા જો નીચે જો તમે આ રીતનું પદ છે, x માઇનસ a x પ્લસ a. તો આને કંઈક આ રીતે લખાય, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર, કારણ કે બધાનો સ્ક્વેર છે ને પાછું. એટલા માટે થઈને કે ક્યુ ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ 2xa માઇનસ x, સોરી a સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ 2xa પ્લસ a સ્ક્વેર. તો એના છેદમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. આપણે શું કર્યું? અહીંયા વિસ્તરણ આપ્યું. x સ્ક્વેર અને a સ્ક્વેર નું આપ્યું વિસ્તરણ. એલા નાનું હતું એને મેં મોટું કરી દીધું વિસ્તરણ આપીને. x સ્ક્વેર હતા એને આપણે શું કર્યા? એક્સપાન્ડ કર્યા. તો એક્સપાન્ડ કર્યા એના કારણે આ રીતની પદ આવી. આ રીતનું પદ આવ્યું. કાઉન્સ છૂટા પાડો, જે બહાર નીકળતું હોય બહાર કાઢો, ઉડતું હોય એને ઉડાડી દો. આપણને ફિઝિક્સમાં બે વસ્તુ બહુ સારી ફાવે. શું? નડતું હોય એને ઉડાડી દેવાનું, ન આવડતું હોય એને ધારી લેવાનું. ચાલો, નડે છે કોણ? તો નડે છે મને a, તો ઉડાડી દઈએ આપણે. x સ્ક્વેર પ્લસ 2xa માઇનસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ 2xa, પછી આવશે માઇનસ a સ્ક્વેર ડિવાઇડેડ બાય x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. અહીંયા a સ્ક્વેર x સ્ક્વેર a સ્ક્વેર x સ્ક્વેર ઉડી ગયા. તો એના કારણે હવે આપણે જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં. નેક્સ્ટ સ્લાઇડ આવી જા. ઓકે, તો એના કારણે વધ્યા આપણી પાસે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઇન્ટુ 4q 4 કેટલા હતા? xa 4xa 4a ઇન્ટુ x ડિવાઈડ બાય x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર. બરોબર? જો મને નડે છે કોણ? તો કે મને નડે છે x. ઉપર જે x આવે છે ને એ મને નડે છે. બરોબર? આ ઉપર જે x આવ્યો ને આ x એ મને નડે છે. એટલે ફિઝિક્સમાં હું મેં ફરી હમણાં કીધું, ફિઝિક્સમાં બે વસ્તુ, હું નો આવડતું એને ધારી લેવાનું, સોરી નો આવડતું એને ઉડાડી દેવાનું. બરાબર? નડતું એને ઉડાડી દેવાનું, નો આવડતું એને ધારી લેવાનું. ચાલો, તો મને આ નડે છે તો મારે ગમે રીતે ઉડાડવાનું. તો ઉડાડવું કઈ રીતે? અહીં અહીં ધારો કે x ઇઝ વેરી 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 ગ્રેટર ધેન a. ચાલો, એનો મતલબ શું થાય એ સમજો. આ બંને વચ્ચેનું અંતર a છે. હું x ને અહીંયા લઈ લઉં, x ને અહીંયા લઈ લઉં. બરોબર? તો a કેવું થઈ ગયું? એકદમ નાનું. a કેવું થઈ ગયું? એકદમ નાનું. તો x અવડું મોટું છે. માનો કે x બરાબર 10 છે અને a બરાબર 0.1 છે. તો 1 ની સાપેક્ષે 0.1 ને શું કરી શકાય? અવગણી શકાય. હા કે ના? યસ. તો આપણે શું કરવાનું? અવગણી નાખવાનું. ચાલો, અવગણી નાખ્યા. આથી a ને અવગણતા. હવે ગાંડા ઉપર એને ન ગણતા, અવગણતા. નકર એને અવગણ નાખશો તો આ જવાબ 0 આવશે. બરોબર? ગુણાકારમાં કોઈ વસ્તુ અવગણાય નહીં, સરવાળા બાદબાકીમાં અવગણી શકાય. કેમ ન અવગણાય એનું ઉદાહરણ સમજો. જો માનો કે x અને a બંને આપેલા છે. x ની વેલ્યુ 10 આપી છે, a ની વેલ્યુ 0.1 છે. આ બંનેનો સરવાળો અથવા બાદબાકી કરો તો જવાબ 10.1 આવે અથવા તો 9.9 આવે. 9.9 આવે. સરવાળો બાદબાકી કરો.
પણ આ બંનેનો ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબ આવશે 1, પણ ભાગાકાર કરશો જવાબ આવશે 100. જમીન આસમાનનો ફરક આવી ગયો, 1 અને 100 માં. બરોબર, અહીંયા તો હાલે હજી 10.1 ને 9.9 આ હાલે, પણ આ 1 અને 100 જમીન આસમાનનો ફરક છે. એટલા માટે થઈને ગુણાકારમાં કોઈ વસ્તુ અવગણાય નહીં. બરોબર, ગુણાકારમાં કોઈ વસ્તુને અવગણાય નહીં. ઓકે, શા માટે સમજ પડી ગઈ? કારણ સહિત મેં કીધેલું છે તમને. ઓકે, ચાલો થોડોક આપણે ટાઈમ, તમને એમ લાગશે કે આ સર બહુ વધારે ખેંચે છે, પણ આ તમને આ બધી વસ્તુ સમજાવી છે એટલા માટે હું વધારે ટાઈમ ખેંચું છું. બરોબર, એને અવગણતા સો E is equal to KQ by 4AX. ચાલો એને અવગણી નાખો તો x ની કેટલી ઘાત થઈ? x નો વર્ગ એટલે x ની 4 ઘાત. બરોબર, આથી E બરાબર KQ into 4A into x. x કેન્સલ, તો અહીંયા શું વધ્યા? x નો ઘન. બરોબર, સો E બરાબર K into 2 into 2 into A into Q divided by x cube. આના બરાબર આપણને ખબર છે શું લખાય બોલો? આના બરાબર લખાય P. So E is equal to 2K into P divided by x cube. આ આપણું સૂત્ર. હજી આમાં એક વસ્તુ ઘટે. કઈ વસ્તુ ઘટે વિચારો? આમાં એક વસ્તુ ઘટે છે, તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા. ચાલો કોની દિશામાં છે સમજો. 2 કેવો? અચળ, એની કોઈ દિશા ન હોય. K કેવો? અચળ, એની કોઈ દિશા ન હોય. x કેવું? x ની આપણે એકવાર વેલ્યુ ફિક્સ કરી નાખી એટલે x આ બાજુ લ્યો ઓલી બાજુ લ્યો કોઈ ફરક પડે નહીં, અને આમ થાય છેદમાં ક્યારેય સદિશ આવે નહીં, એટલે x પણ સદિશ નથી. તો બાકી કોણ રહો? P. તો હવે આપણે જોઈએ કઈ રીતે આગળ વધે આપણી પ્રોસેસ. આ રીતે આપણું E1 લાગતું હતું, આ બાજુ E2 લાગતું હતું. બરોબર, અહીંયા પોઝિટિવ હતા, અહીંયા નેગેટિવ હતા. મેં કીધું હતું તમને કે P ની ડાયરેક્શન છે આ રીતે આવે, નેગેટિવ થી પોઝિટિવ. આ P ની ડાયરેક્શન છે. બરોબર, P ની ડાયરેક્શન. P એટલે ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન છે. બરોબર, પણ E ની ડાયરેક્શન કેવી છે? વિચાર કરો કે અહીંયા E છે, એની કરતા E2 કેવા છે? નાના હશે. કારણ કે જો સમજો, ઇન્ફ્લુઅન્સ કોણ વધારે કરે છે? ઇન્ફ્લુઅન્સ કોણ કરે છે? E1 કે E2? વધારે ઇન્ફ્લુઅન્સ કરે E1. કેમ? કારણ કે E Q1 ની નજીક છે. રેડી? આ જે પોઈન્ટ ચાર્જ છે, આ જે બિંદુ છે, આ બિંદુ વિચાર કરો. આપણે આગળની ઓલી સ્લાઇડ યાદ કરો. જો અહીંયા આ પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપર સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ કોનું હશે? તો કે E1 નું હશે. E1 નું. કેમ? કારણ કે એ વધારે નજીક છે. E2 દૂર છે. E2 કેવો છે? દૂર છે. દૂર હોવાના કારણે E2 ની વેલ્યુ કેવી છે? નાની. એટલે ઓવરઓલ જવાબ કેવો આવશે? પોઝિટિવ. કેમ? કારણ કે E1 માઇનસ E2. E1 મોટા, E2 નાના. E1 મોટા, E2 નાના. એના કારણે જવાબ કેવો આવ્યો? પોઝિટિવ આવ્યો. એનો મતલબ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ દિશામાં છે. આ EP એની ડાયરેક્શન આ દિશામાં છે. હવે શું કહેવાય? P ની ડાયરેક્શન કઈ દિશામાં છે? P ની ડાયરેક્શન મેં કીધું હતું નેગેટિવ થી પોઝિટિવ તરફ. જો અહીંયા લખેલું છે, તમને પ્રૂફ દેવું પડે મારા ઘરે. જો અહીંયા રહ્યું, નહીં લખાયું? હા, અહીંયા રહ્યું. નેગેટિવ થી પોઝિટિવ તરફ. બરોબર, નેગેટિવ થી પોઝિટિવ તરફ. તો જો આ નેગેટિવ આ સાઈડ, એનો પોઝિટિવ આ બાજુ. તો P ની ડાયરેક્શન પણ કેવી થઈ? P ની ડાયરેક્શન પણ આ થઈ. મતલબ કે બંને એક સમાન દિશામાં છે. ક્લિયર? સમજ પડે છે? હા કે ના? ચાલો હવે આગળ વધીએ. તો એના કારણે જે P ની ડાયરેક્શન આવશે એ જ E ની ડાયરેક્શન આવશે. તો E બરાબર 2K P ડિવાઇડ બાય x ક્યુબ ઇન્ટુ P કેપ. P કેપ શું છે? તો કે P ની ડાયરેક્શન છે. P કેપ શું છે? P ની ડાયરેક્શન છે. બરોબર, અથવા તો અહીંયા આ રીતે લખી શકાય. P કેપ ઇન્ટુ નહીં આવે, P કેપ આવશે. બરોબર, તો આ P ની ડાયરેક્શનમાં છે. એટલા માટે E is equal to 2K P upon x cube આવ્યો. બરોબર, હવે જો વિરુદ્ધ ડાયરેક્શનમાં હોત તો આગળ નેગેટિવ સાઇન આવશે, જે આપણે વિષુવ રેખાવાળા લેક્ચરની અંદર શીખીશું. આશા રાખું છું કે આ ટોપિક તમને સમજાણો હશે. જો એવું હોય તો આ લેક્ચરને, આ જે વિડીયો છે એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને કમેન્ટ કરો આ વિડીયોની અંદર કે વિડીયો કેવો લાગ્યો, સમજાણું, મજા આવી, ઝકાસ.
ઓકે, આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટીલ ધેન થેન્ક યુ, ધ્યાન રાખજો.